સર્વે વિદ્યાર્થી મિત્રોને આજના આ પાવન અને પવિત્ર ગુરુ પૂર્ણિમાના ઉત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ। આપ સર્વે ઘણા સમયથી ગુરુ પૂર્ણિમાના ઉત્સવ સાથે જોડાયેલા છો। આપની વિશેષતાઓ તો છે જ, પણ સાથે સાથે મર્યાદા પણ છે। એટલે મર્યાદાને ધ્યાનમાં રાખીને સર્વેને આજના ગુરુ પૂર્ણિમાના ઉત્સવના દિવસે સમગ્ર વિવેકાનંદ પરિવાર અને જ્યારે આટલા બધા ગુરુજનોની એક વૈશ્વિક એનર્જી વચ્ચે હોય ત્યારે સર્વે ગુરુજનો વતી અને સમગ્ર વિવેકાનંદ પરિવાર વતી સર્વેને આશીર્વચન પાઠવું છું કે જીવનમાં ખૂબ પ્રગતિ કરો, ઉત્તરોત્તર દિવસે દિવસે પ્રગતિ કરો। જે લક્ષ્ય સાથે આપ ગાંધીનગરમાં પધાર્યા છો એ તમારો ધ્યેય છે, તમારો સંકલ્પ છે, એ સંકલ્પથી સિદ્ધિ સુધીની જે યાત્રા છે એ યાત્રામાં અહીંયા ઉપસ્થિત સર્વે ગુરુજનો અને પરમ કૃપાળુ પરમાત્મા આપને ખૂબ મદદ કરે। આવનારા સમયમાં, આવનારા ભવિષ્યમાં હું અને અહીંયા ઉપસ્થિત સર્વે ગુરુજનો તમને જોઈ અને ઓળખે, અમારી ઓળખ તમારાથી થાય એવી સિદ્ધિ પ્રાપ્ત કરો। આજે સ્વામી વિવેકાનંદ હોય તો એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ, આજે એમના ગુરુ એમના શિષ્ય થયો એવો જીવનમાં ખૂબ પ્રગતિ કરો। અમને પણ ગૌરવ થાય ક્યાંક તમને જોઈને કહેવાનું કે આ અમારો વિદ્યાર્થી છે। બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર પોતાના વક્તવ્યો, પોતાના ગીતો રજૂ કર્યા, પણ અશ્વિને જે ખૂબ જવાબદારીપૂર્વકની વાત કરી એ આખા આપણા ગુરુ પૂર્ણિમાનો જે ઉત્સવ છે એનો હાર્દ કહી શકાય। જવાબદાર નાગરિક તરીકે આપણે વર્તીએ એવું જેનું એક ખૂબ સુંદર વાક્ય હતું કે અશ્વિન માટે આપણે ખૂબ તાળીઓ પાડી દઈશું કે આટલી નાની ઉંમરમાં આ જવાબદારી નાગરિક શું છે તો પીટી સાહેબ નાગરિક શાસ્ત્રમાં ભણાવશે ત્યારે ખબર પડશે, પણ નાગરિક ધર્મ શું છે એ બજાવવા માટે આટલી નાની ઉંમરમાં તમારા મનમાં એક બીજ રોપાય એ ખૂબ જરૂરી છે। એ જ નાનકડી વાત કહીશ અને આજનો મારી વાણીને વિરામ આપીશ કે આપણે જે અત્યારે હાલ ગુરુ પૂર્ણિમા ઉત્સવ જે ઉજવી રહ્યા છીએ એ આપણી વર્ષોની પરંપરા। સંજયજીએ કીધું કે રૂટ સુધીની જે વાત છે, આપણે આપણા મૂળથી જોડાયેલા રહેવું। મુનિ વેદ વ્યાસથી શરૂ થયેલી ગુરુ પરંપરા આટલા વર્ષો સુધી જળવાઈ ગઈ છે અને એ પરંપરાને આજનો દિવસ એટલે માત્ર કોઈ તિથિ, કોઈ તારીખનો મોહતાજ નથી। ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં એક અલગ સંસ્કૃતિ સાથે ઓળખાય છે અને એ આજનો દિવસ એટલે ગુરુ શિષ્યના પવિત્ર, પાવન અને અલૌકિક, જેની કલ્પના ના કરી શકીએ, જેનો અનુભવ માત્ર થઈ શકે, શબ્દોમાં એનું વર્ણન ના થઈ શકે। ચંદ્રકાંતજીએ કીધું કે ગઈકાલે આમંત્રણ મળ્યું હતું ને જે અંતઃસ્ફૂર્ણા થઈ, અંદરથી જે ભાવ થયો અહીંયા આવવા માટે, એ ગુરુ શિષ્યના પવિત્ર, પાવન સંબંધની પવિત્રતા છે। આ પવિત્રતાનું જે જીવંત સ્મારક છે, ગુરુ શિષ્યના પવિત્રતાનું જે જીવંત સ્મારક છે એ જીવંત સ્મારક છે। આમ તો સ્મારકો મોટા ભાગે